નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે કે શું તમને ઘૂંટણના ACL લિગામેન્ટની સર્જરી પછી સંપૂર્ણ પગ સીધો નથી થઈ શકતો? એટલે કે જ્યારે પણ ઘૂંટણના લિગામેન્ટની સર્જરી કરવામાં આવે અને ત્યારબાદ જો તમને ફિક્સ ફ્લેક્શન ડિફોર્મિટી એટલે કે સંપૂર્ણ પગ સીધો થવાને બદલે જો આટલો પગ થોડો ત્રાસો રહેતો હોય તો તેવી તકલીફ થયેલી છે, તો આ તકલીફ શેના લીધે થાય છે અને તેનું નિદાન અને સારવાર કેવી રીતે કરી શકાય તેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. સૌ પ્રથમ તો ઘૂંટણમાં જ્યારે લિગામેન્ટની સર્જરી એટલે કે એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટની રિકન્સ્ટ્રક્શનની સર્જરી કરવામાં આવે છે, ત્યારબાદ ઘણા ખરા દર્દીઓ એટલે કે અરાઉન્ડ 2 to 5% જેટલા લોકો ઓપરેશન બાદ ઘૂંટણમાંથી તેમનો પગ સંપૂર્ણ સીધો ન થઈ શકતો હોવાની ફરિયાદ સાથે OPDમાં આવતા હોય છે. એટલે કે જ્યારે પણ આપણો ઘૂંટણ છે તેને આપણે સંપૂર્ણ સીધો ગણીએ એટલે કે આ 0 ડિગ્રી પગ વળેલો છે તેમ કહી શકાય. અને જે દર્દીઓને ઓપરેશન પછી પગ આટલો જ સીધો થઈ શકતો હોય એટલે કે 10 થી 15 ડિગ્રી જેટલો પગ વળેલો જ રહેતો હોય, સંપૂર્ણ પગ સીધો થઈ નીચે પલંગમાં અથવા તો જમીન ઉપર ના અડતો હોય તો તેવા દર્દીઓને ફિક્સ્ડ ફ્લેક્શન ડિફોર્મિટી પ્રકારની તકલીફ થયેલી છે એવું કહી શકાય. જેમ વાત કરી કે આ પ્રકારની સર્જરી પછી 2 કે 5% લોકોમાં 2 to 5% લોકોમાં આ પ્રકારનું ફિક્સ ફ્લેક્શન ડિફોર્મિટી જોવા મળતી હોય છે. આ તકલીફના લીધે તેમને ઘૂંટણમાં દુખાવો થાય છે અને તેમને ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે. કારણ કે સામાન્ય રીતે રૂટીન ચાલવા માટે આપણે સંપૂર્ણ પગ સીધો થવો જોઈએ ઘૂંટણમાંથી અને 30 કે 40 ડિગ્રી જેટલો વળેલો પગ થવો જોઈએ. પરંતુ જે દર્દીઓને ACL લિગામેન્ટની સર્જરી પછી જો તેમને ફિક્સ ફ્લેક્શન ડિફોર્મિટીની તકલીફ રહેલી હોય તો આ દર્દીઓ તેમનો પગ સંપૂર્ણ સીધો કરી શકતા નથી. એટલે કે તેઓ ચાલવા સમયે આટલો પગ વાળીને જ ચાલતા હોય છે, જેના લીધે તેમને ઘૂંટણમાં આગળના ભાગે દુખાવો થાય છે અને તેમને ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે. તો હવે આ તકલીફ શેના લીધે થાય છે તેના વિશે આપણે વાત કરીએ. જેમ વાત કરી કે આ પ્રકારની તકલીફ એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટની સર્જરી પછી થતી હોય છે. એન્ટિરિયર ક્રુશિયેટ લિગામેન્ટની સર્જરીમાં જે લિગામેન્ટ આપણો તૂટી ગયેલો હોય છે તેની જગ્યાએ નવો લિગામેન્ટ નાખવામાં આવે છે. હવે ઘણી વખત જે જૂનો લિગામેન્ટ હોય છે જો તેને સંપૂર્ણ રીતે દૂર ન કરવામાં આવે અને જો તેના ફાઇબર્સ થોડા ઘણા પડેલા હોય અને તેની સાથે જો નવો લિગામેન્ટ નાખવામાં આવે તો ઘણી વખત આ લિગામેન્ટ જે જગ્યાએ જૂનો લિગામેન્ટ પડેલો હોય ત્યાં નાનું એવું નોડ્યુલ થાય છે એટલે કે ફાઇબ્રોસિસ થાય છે. એટલે કે ત્યાં એક ગઠાણ જેવું થાય છે, ગાંઠો થાય છે, જેને અમે સાયક્લોપ્સ લીઝન કહેતા હોઈએ. જેથી કરીને શું થાય છે કે જ્યારે પણ દર્દી પગ સીધો કરે ત્યારે તે સાયક્લોપ લીઝન છે એ આગળના ભાગે હાડકામાં ભરાય છે, તેમને ખૂંચે છે અને તેમનો પગ સંપૂર્ણ સીધો થતા રોકતા હોય છે. તો આ સાયક્લોપ્સ લીઝન એ આ ફિક્સ ફ્લેક્શન ડિફોર્મિટી માટે જવાબદાર મહત્વનું કારણ ગણી શકાય. આ ઉપરાંત ઘણા દર્દીઓને જો સ્નાયુની નબળાઈ હોય એટલે કે ઓપરેશન પહેલાં જ ઘૂંટણમાં એક હેમસ્ટ્રિંગ કરીને ઓળખાતો જે ઘૂંટણની પાછળના ભાગે આવેલો સ્નાયુ છે, જો તેનું સ્પાઝમ થયેલું હોય એટલે કે તે સ્નાયુ જો જકડાયેલો હોય કે તે સ્નાયુ સંપૂર્ણ કામ ન કરતો હોય તો પણ ઘણા દર્દીઓને ઓપરેશન પછી ફિક્સ ફ્લેક્શન ડિફોર્મિટી એટલે કે પગ સંપૂર્ણ સીધો ન થવાની તકલીફ રહેતી હોય છે. તો મુખ્યત્વે આ 2 કારણો હોઈ શકે, એક સાયક્લોપ્સ લીઝન અને બીજું હેમસ્ટ્રિંગ સ્નાયુઓનું સ્પાઝમ અથવા તો તેમનું કોન્ટ્રેક્ચર એટલે કે સ્નાયુઓ સંપૂર્ણ રીતે કામ ન કરતા હોય તો પણ આ રીતે પગ સીધો થઈ શકતો નથી. હવે આ તકલીફનું નિદાન કેવી રીતે કરી શકાય? સામાન્ય રીતે આ તકલીફનું નિદાન જો સાયક્લોપ લીઝન હોય તો તેના માટે અમે દર્દીઓને MRI કરાવવાની સલાહ આપતા હોઈએ છીએ. અને બીજું કે જો હેમસ્ટ્રિંગ સ્નાયુ એટલે કે સ્નાયુઓની નબળાઈના લીધે, સ્નાયુઓના સ્પાઝમના લીધે તકલીફ હોય તો આવા દર્દીઓને થોડી 1-2 તપાસ એટલે કે થોડી કસરતો કરાવવાથી પણ તેમને આ સ્નાયુ જકડાયેલો છે કે નહીં તે ખબર પડે છે. અને ઘણી વખત જો MRIમાં પણ સાયક્લોપ લીઝન ન બતાવતું હોય તો મોટાભાગે આવા દર્દીઓને હેમસ્ટ્રિંગ સ્નાયુના લીધે જ તકલીફ હોતી હોય છે.
તો આ રીતે આ તકલીફનું નિદાન કર્યા બાદ હવે તેમની સારવાર કઈ રીતે કરાવવી જોઈએ? સામાન્ય રીતે તેમની સારવાર કરવા માટે આ થવાનું કારણ જાણવું સૌથી જરૂરી છે. જે આપણે વાત કરી કે મુખ્યત્વે સાયક્લોપ્સ લીઝનના લીધે અથવા તો જો સ્નાયુઓ નબળા હોય એટલે કે હેમસ્ટ્રિંગ સ્નાયુઓનું સ્પાઝમ થયેલું હોય અથવા તો તે સ્નાયુ જકડાયેલો હોય તો આ તકલીફ થતી હોય છે. જો સ્નાયુઓના જકડાહટના લીધે એટલે કે સ્પાઝમના લીધે જો આ ફિક્સ ફ્લેક્શન ડિફોર્મિટીની તકલીફ હોય તો આવા મોટાભાગના દર્દીઓ કસરતથી, વ્યવસ્થિત થોડી મશીનોની કસરતથી અને રોજનું વોકિંગ અને એ બધું કરવાથી તેમને રાહત થઈ જતી હોય છે, એટલે કે તેમનો પગ સંપૂર્ણ સીધો થઈ જતો હોય છે. પરંતુ જે દર્દીઓને એમઆરઆઈમાં સાયક્લોપ્સ લીઝન હોય, જે દર્દીઓને આ પ્રકારની તકલીફ 3 કે 6 મહિના કરતાં જૂની હોય તો આવા દર્દીઓમાં મોટા ભાગે દૂરબીનથી સર્જરી કરવાની જરૂર પડતી હોય છે. આ સર્જરી વિશે થોડી વાત કરીએ તો સામાન્ય રીતે આ સર્જરી દૂરબીનથી કરતા હોઈએ છીએ અને સર્જરી બાદ ઝડપી રિકવરી, હોસ્પિટલમાં 1 દિવસનું રોકાણ અને જે દર્દીનો પગ સંપૂર્ણ સીધો નથી થઈ શકતો હોતો તે સંપૂર્ણ સીધો થઈ શકતો હોય છે અને એક તે આ દૂરબીન વડે કરવામાં આવતી સર્જરી છે. તો આ રીતે જે દર્દીઓને આ રીતે ઓપરેશન એટલે કે ઘૂંટણના લિગામેન્ટની સર્જરી પછી જો સંપૂર્ણ પગ સીધો ન થઈ શકતો હોય તો તેવા દર્દીઓ માટે આ વિડીયો ખૂબ જ જરૂરી છે અને તેના માટે નજીકના કોઈ આર્થ્રોસ્કોપી અથવા તો ઘૂંટણના નિષ્ણાંત ડૉક્ટરનો સંપર્ક સાધી સમયસર સારવાર કરાવવી જરૂરી છે, જેથી આગળ વધતી તકલીફોથી બચી શકાય અને સંપૂર્ણ પહેલાં જેવું જીવન જીવી શકાય છે. આભાર.